આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ફરી તમ સર્વને પ્રેમી સલામ. જીવન સંદેશની ઓનલાઈન મિનિસ્ટ્રીમાં તમારો પ્રેમથી આવકાર કરું છું. માથેની સુવાર્તા તેનો 5, 6, 7 અધ્યાય એના શિક્ષણમાં આપણે ઘણા લાંબા સમયથી શરૂઆત કરી અને આજે માથી 7મો અધ્યાય તેની 24મી કલમથી તે અંત સુધી આપણે છેલ્લા ભાગમાં આવ્યા છીએ. પ્રભુએ અત્યાર સુધી સહાય કરી માટે ઈશ્વરનો મોટો આભાર. જીવન સંદેશ મિનિસ્ટ્રીને માટે ઈશ્વરનો આભાર કે આ રીતે વચન તમારા સુધી પહોંચી રહ્યું છે. તમે ખંતથી એ સાંભળો છો અને મારી આશા છે કે આ વચન તમારા જીવનોમાં કામ કરી રહ્યું છે. માથી 7મો અધ્યાય 24મી કલમથી એક બહુ જ જાણીતા બનાવ, એક ઉદાહરણ વિશે ઈસુ વાત કરી રહ્યા છે અને એ તો ઘર બાંધવા વિશેની વાત ઈસુ કરે છે. પણ એનું જે મૂળ શિક્ષણ છે એ ઈસુ ખ્રિસ્ત 24મી કલમથી આ પ્રમાણે આપણને કહે છે. માથી 7મો અધ્યાય અને 24મી કલમ તમારા બાઇબલમાં તમે જોશો અને ત્યાં લખવામાં આવ્યું છે, એ માટે જે કોઈ મારી આ વાતો સાંભળે છે ને પાળે છે તેને એક ડાહ્યા માણસની ઉપમા આપવામાં આવશે. હવે ઈસુ ખ્રિસ્ત કહે છે કે જે કોઈ મારી આ વાતો સાંભળે છે. હવે આ વાતો જ્યારે ઈસુ કહી રહ્યા છે એનો અર્થ કે પહાડ પર બેસીને 5મો અધ્યાય 1લી કલમથી ઈસુએ જે વચનો બોલવાની શરૂઆત કરી એ પહાડ પરના આખા ભાષણની વાત ઈસુ કરી રહ્યા છે અને ત્યાર પછીના વચનોને પણ આપણે એમાં સામેલ કરી શકીએ છીએ. એટલે ઈસુ ખ્રિસ્ત કહી રહ્યા છે કે તમે મારી આ બધી જ વાત 5મો અધ્યાય, 6ઠ્ઠો અધ્યાય, 7મો અધ્યાય અને અત્યાર સુધીની વાતો જે કોઈ સાંભળે છે, એટલે કે દેવની વાત તમે સાંભળો છો અને પાળો છો તો તમને એક ડાહ્યા માણસની ઉપમા આપવામાં આવશે. આ ઈસુની વાત સાંભળવી એ બહુ સરળ છે, સારું પણ લાગે છે. ઘણા બધાને વાત સાંભળવી ગમે છે. મારું અને બીજાઓનું આ ઓનલાઈનનું જે શિક્ષણ છે એ પછીથી ઘણા બધા સારા રિવ્યૂ પણ આપે છે કે સરસ સંદેશો, સારું બોલ્યા. એટલે સાંભળવું એક બાહ્ય કામ છે અને આપણને ગમે છે. કોઈ સરસ બોલતું હોય, પદ્ધતિસર રીતે શિક્ષણ આપતું હોય, પણ ઈસુ કહી રહ્યા છે કે સાંભળે છે અને પાળે છે, એને અમલમાં આણે છે. મેં જે કીધું છે એ જ પ્રમાણે જો તમે ખરેખર કરો છો તો તમે એક ડાહ્યા માણસ છો. હવે આ જે પાળવાની વાત છે એ મુશ્કેલ છે, અઘરું કામ છે. કારણ કે એ આંતરિક છે, એ હૃદયથી વિચાર અને વર્તન અને વાણીથી એ પાળવામાં આવે છે. રોજ પાળવાની વાત છે, બધી જ વાત પાળવાની વાત છે. અને ઈસુ આ સઘળું આપણી પાસે માંગે છે કે જે કોઈ મારી આ વાત 5, 6, 7 અધ્યાયમાં મેં કીધી છે અને દેવના બીજા વચનો છે, સાંભળો છો અને પાળો છો તો તમે ડાહ્યા માણસ છો. અને એના માટે ઈસુ ખ્રિસ્ત એક ઘર બાંધનારનું ઉદાહરણ આપે છે. અને એ ઉદાહરણ એવું છે કે જે પાળે છે, ડાહ્યો માણસ છે, જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું. અને 25મી કલમ, અને વરસાદ વરસ્યો ને રેલ આવી ને વાવાઝોડા થયા ને તે ઘરને સપાટા લાગ્યા, પણ તેનો પાયો ખડક પર નાખેલો હતો માટે તે પડ્યું નહીં. ઈસુ ખ્રિસ્ત કહે છે કે વચન સાંભળે છે અને પાળે છે. આ જીવનમાં ઘણા બધા વાવાઝોડાઓ ને સપાટાઓ ને પરીક્ષણો ને હુમલાઓ અને બદલાતા સમયો આવે છે. પણ જો તમે ખડક પર કે જે ઈસુ ખ્રિસ્ત છે, જે વચનમાં તમારો પાયો નાખ્યો છે, તો તમે ટકી રહેનાર છો. સાંભળનાર અને પાળનાર પોતાના વિશ્વાસમાં મજબૂત રહે છે. ઘણા બધા પરીક્ષણોનો સામનો આવ્યો છતાં પણ
જે સાંભળે છે અને પાળે છે એ આ વરુના રૂપમાં જે આવી રહ્યા છે એને પારખી લે છે. પરીક્ષણ રૂપી ઘણા બધા ઝાપટાઓ અને તોફાનોનો સામનો કરી શકે છે. કારણ કે આ ખડક પર ઘર બાંધવું છે ને બહુ મુશ્કેલ છે. એ મહેનત માંગે, એ ફરીથી સાંકડા માર્ગની વાત છે. રેતી પર ઘર બાંધવાની વાત પાછળથી ઈસુ કરે છે. તમે જો નાના 1.5 વર્ષના બાળકને દરિયા કિનારે લઈ જાઓ અને ત્યાં જે સરસ રેતી હોય અને ભીની રેતી હોય અને જો બાળક ત્યાં રમતું હોય તો કદાચ એ પોતાના કુમળા હાથથી ખાડો ખોદી નાખે અને ત્યાં કંઈક બનાવવાનું એ રમત રમતું હોય તો રેતી પર કોઈ પણ મકાન બાંધી શકે છે. નાનું બાળક પણ ધીરે ધીરે ખાડો ખોદી શકે છે. પણ ખડક પર ઘર બાંધવું એ એક મહેનતનું, એક સમર્પણનું કામ માંગી લે છે. અને એ શું કહે છે કે જે કોઈ મારી વાતો સાંભળે છે અને પાળે છે તે પ્રમાણેનું જીવન જીવે છે. એને ડાયો માણસ કહેવામાં આવે છે કારણ કે એનું ઘર ખડક પર બંધાયું છે. એના પાયા એ મજબૂત ખડક ઉપર નાખવામાં આવ્યા છે. અને માટે વહાલાઓ, આપણા રોજિંદા જીવનમાં આપણે શું કરી રહ્યા છીએ? ખાલી સાંભળીએ છીએ કે વચનને પાળનારા છીએ? આ વાતને સમજાવવાને માટે યાકૂબ તેનો 1 અધ્યાય એમાં પ્રભુનું વચન આપણને બહુ સરસ વાત કહે છે. અને આ જ વાતને યાકૂબ ત્યાં સમજાવવાનો પ્રયત્ન કરે છે. જો તમે યાકૂબ તેનો 1 અધ્યાય ખોલશો તો ત્યાં 19મી કલમથી આ પ્રમાણે લખવામાં આવ્યું છે. મારા વાલા ભાઈઓ, તમે એ જાણો છો, દરેક માણસ સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમો અને ક્રોધમાં ધીરો થાય, કેમ કે માણસના ક્રોધથી દેવનું ન્યાયપણું પાર પડતું નથી. માટે તમે સર્વ મલિનતા તથા દુષ્ટતાની અધિકતા નાખી દો અને તમારા હૃદયમાં રોપેલું જે વચન તમારા આત્માઓને તારવાને શક્તિમાન છે તેને નમ્રતાથી ગ્રહણ કરો. પણ તમે વચનના પાળનારા થાઓ, પોતાને છેતરીને કેવળ સાંભળનારા જ નહીં. ઈસુએ જે વચન કીધું છે એ જ અહીંયા યાકૂબ પણ કહે છે કે જેઓ ફક્ત સાંભળે છે અને પાળતા નથી તેઓ પોતાને છેતરી રહ્યા છે. ધે ફીલ ગુડ કે અમે વાણી સાંભળી, અમે બાઇબલને વાંચ્યું, અમે દેવળમાં ગયા, અમે કોઈ મીટિંગ, રિટ્રીટ, કેમ્પમાં ગયા અને અમે ઓનલાઈન વચન સાંભળ્યું. પણ યાકૂબ કહે છે કે જેઓ ફક્ત સાંભળે છે અને પાળતા નથી તેઓ પોતાને છેતરી રહ્યા છે. કારણ કે તેઓને એવું લાગી રહ્યું છે કે અમે કંઈક સારું કરી રહ્યા છે અને અમને બહુ સારો બદલો મળશે. પણ ઈસુ કહે છે કે ના, તેઓ રેતી પર બાંધી રહ્યા છે અને એના માટે પાછળથી લખ્યું છે કે તેનો નાશ થાય છે અને તે નાશ બહુ મોટો થયો. અને માટે યાકૂબ તમે જુઓ, હજુ 1 અધ્યાય 23મી કલમમાં કહે છે, કેમ કે જે કોઈ માણસ વચન પાળનાર નથી પણ કેવળ સાંભળનાર છે તે પોતાનું સ્વાભાવિક મોહ આરસીમાં જોનાર માણસના જેવો છે. કેમ કે તે પોતે જુએ છે, તે પોતાને જુએ છે, પછી ત્યાંથી ખસી જાય છે, એટલે તે પોતે કેવો હતો તે તરત ભૂલી જાય છે. પણ જે છૂટાપણાના સંપૂર્ણ નિયમમાં નિહાળીને જુએ છે અને તેમાં રહે છે, જે સાંભળીને ભૂલી જનાર નહીં પણ કામ કરનાર થાય છે, તે જ માણસ પોતાના વ્યવહારમાં ધન્ય થાય છે. તે જ માણસ પોતાના વ્યવહારમાં ધન્ય થશે. આ જે છૂટાપણાનો નિયમ છે એનો અર્થ એ છે કે વચન સાંભળી અને પાળનારને આ નિયમ મુક્ત કરે છે, છૂટો કરે છે પાપથી અને પાપની ગુલામગીરીમાંથી અને પોતાના જીવનના પાપના ભારમાંથી અને એ શિક્ષામાંથી એને મુક્ત કરે છે, એને છૂટો કરે. આ છૂટાપણાનો નિયમ છે. અને માટે વહાલાઓ, પ્રભુનું વચન ઈસુ ખ્રિસ્ત એક કન્ક્લુઝનમાં, એક પૂર્ણાહુતિ વખતે એક ઉદાહરણ સાથે વાત કરે છે કે તમે ઘણું સાંભળો છો, હું જોઉં છું કે તમે સાંભળી રહ્યા છો,
સ્વીકારો છો, પણ એને પાળવું એનો એક મોટો પડકાર ઈસુ ખ્રિસ્ત મને ને તમને અહીં આપી રહ્યા છે. અને માટે ત્યાં માથીની સુવાર્તા તેનો 7મો અધ્યાય અને 26મી કલમથી એક બીજી વ્યક્તિની વાત ઈસુ ખ્રિસ્ત કરે છે. અને માથી 7 અને 26 એવું કહે છે, પણ જે કોઈ મારી આ વાતો સાંભળે છે ને પાળતો નથી, તેને એક મૂર્ખ માણસની ઉપમા આપવામાં આવશે કે જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું અને વરસાદ વરસ્યો ને રેલ આવી ને વાવાઝોડા થયા ને તેના ઘર પર સપાટા લાગ્યા ને તે પડી ગયું અને તેનો નાશ મોટો થયો. ઈસુ ખ્રિસ્ત કહે છે કે બીજી પણ એક વ્યક્તિ છે કે જેણે પોતાનું ઘર બાંધ્યું, પણ એણે રેતી પર બાંધ્યું. એણે સાંભળ્યું પણ પાડ્યું નહીં. અંગ્રેજી બાઇબલ હું વાંચતો હતો અને એમાં જે શબ્દ લખવામાં આવ્યું છે તે ઇગ્નોર શબ્દ વાપર્યો છે, કે વચનને ઇગ્નોર કરે છે. મારે આ પાળવાનું છે પણ તેઓ પાળતા નથી. અને માટે જે લોકો વચન સાંભળે છે પણ તેને ઇગ્નોર કરે છે, તેની અવગણના કરે છે, બાઇબલમાં ઈસુ ખ્રિસ્ત તેઓને મૂર્ખ માણસની ઉપમા આપે છે. કારણ કે તેઓનું ઘર, તેઓનું જીવન એ ટકી રહી શકતું નથી, એ પડી જાય છે, તે નાશ પામે છે. અને ઈસુ ખ્રિસ્ત કહે છે કે તેનો નાશ મોટો થયો, કારણ કે એક ભારે નુકસાનની વાત કરવામાં આવી છે. હું ઘણી બધી જગ્યાએ આ વિશે વાંચતો હતો, સાંભળતો હતો, અને જે વાતો મને સમજવા મળી તે એ કે ઘણા જાણી જોઈને પોતાનો નાશ ઈચ્છતા નથી. તેઓ તો બહુ શાણા લોકો છે, બહુ હોશિયાર છે, પણ શું થાય છે કે તેઓનો જીવનનો ધ્યેય ખોટો છે અને માટે તેઓ ખોટી દિશા તરફ જઈ રહ્યા છે. તેઓ સ્વીકારતા નથી કે મને નાશ જોઈએ છે, પણ તેઓનું જીવન તેઓને નાશ તરફ લઈ જાય છે. બીજી એક પ્રભુની વ્યક્તિએ એવું કીધું કે આ જે વ્યક્તિઓ રેતી પર ઘર બાંધી રહ્યા છે, એટલે ફક્ત સાંભળે છે અને પાડતા નથી. તેઓ બહુ જિદ્દી છે, બહુ હઠીલા છે, એને કારણે આવું કરે છે. ના, તેઓ બધા સારા છે, પણ આ લોકો અંત વિશેનો વિચાર કરતા નથી. તેઓ જે ઇનામ મળવાનું છે, અથવા તો જ્યારે ન્યાય થવાનો છે, અથવા તો જે અનંતકાળનો સમય પસાર કરવાનો છે, એનો તેઓ વિચાર કરતા નથી. તેઓ જગીક જીવનમાં, રોજિંદા જીવનમાં રચ્યા પચ્યા રહે છે અને માટે વચનની અવગણના કરે છે, ઇગ્નોર કરે છે, પાળતા નથી અને રેતી પર ઘર બાંધવા જેવા તેઓના જીવનો છે. જેવો વરસાદ આવ્યો અને તેઓને ખેંચીને લઈ જાય છે. આખું ઘર નાશ પામે છે, તેઓનું જીવન નાશ પામે છે. તેઓનો અંત એ શિક્ષામાં ચાલ્યો જાય છે. અને માટે ઈસુ એક પડકાર આપવા માંગે છે કે ઘણા બધા સાંભળે છે, પણ જે ખડક પર ઘર બાંધવાનું છે એ ઈસુમાં ટકી રહેવાનું મહેનતનું, કાળજીપૂર્વકનું કામ છે. અને માટે આપણે શું કરીશું તો ફરી ને ફરી માથી 5, 6, 7 વાંચીશું. જ્યારે તમે વાંચશો ત્યારે આ જે ઓનલાઈન વિડીયો તમે સાંભળ્યા છે એમાંની ઘણી બધી વાતો તમને યાદ આવશે. દેવનું વચન આપણને ફરી યાદ દેવડાવશે, ફરી આપણને તાજા કરશે, આપણને પડકાર આપશે, આપણને કહેશે કે ફક્ત સાંભળવું નહીં પણ પાળવા તરફની કાળજી રાખો. એટલે આપણે અને ફરીથી વાંચવું, આપણે સાંભળવું અને આપણે એની અધીનતામાં આગળ વધીએ એ બહુ જરૂરનું છે. બીજી બાબત કે આપણે થોડોક સમય થોભીને વિચાર કરવાની જરૂર છે આ વચન સાંભળતી વખતે કે હું ક્યાં જઈ રહ્યો છું કે જઈ રહી છું. જીવનના અંતમાં ખરેખર મને શું મળશે? શું મારું ઘર, મારું જીવન એવું છે કે જે ટકી રહેનાર છે કે પછીથી અંતમાં મોટો નાશ મને મળશે? આ વિચાર મારે ને તમારે કરવાની જરૂર છે. અને જો કોઈક જગ્યાએ આપણે નિષ્ફળ ગયા હોઈએ
તો વલાઓ આપણે આપણા પાપોની માફી એ ઈસુની પાસે માંગવાની જરૂર છે. એ પાપમાંથી છુટકારો મેળવવાની જરૂર છે. 1 યોહાન 1 અને 9 ઘણા બધા મોઢે યાદ રાખતા હોય છે. અને દેવનું વચન એવું કહે છે કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. આ પ્રભુની પાસે એક નવા સમર્પણથી આવવાની જરૂર છે કે પ્રભુ, મેં સાંભળ્યા કર્યું છે પણ પાડ્યું નથી. હું કોઈક જગ્યાએ નિષ્ફળ ગયો છું, મારા વિચારોમાં, મારી આંખોની દ્રષ્ટિમાં, મારા સમયના ઉપયોગમાં, મારા તમારા પરના એ પ્રથમના પ્રેમમાં, બીજાઓ સાથેના વ્યવહારમાં, કોઈને માફ કરવામાં, મારા કૌટુંબિક જીવનમાં, મારી કૌટુંબિક પ્રાર્થનામાં કોઈક જગ્યાએ જો હું નિષ્ફળ ગયો છું તો મારે માફી માંગીને આજે ખડક પર ઘર બાંધવાની કે જે સદા ટકી રહે, એનો અર્થ કે ન્યાયના દિવસે પ્રભુ સાથેના જીવનનો આનંદ અને વારસો આપે, એના માટે મારે ને તમારે તૈયાર થવાની જરૂર છે. ઈશ્વરનું વચન હેબ્રીઓનો પત્ર 4 અને 12 એવું કહે છે કે દેવનો શબ્દ જીવંત, સમર્થ તથા બેધારી તરવાર કરતાં પણ વિશેષ તીક્ષ્ણ છે. તે જીવ તથા આત્માને અને સાંધા તથા મજ્જાને જુદા પાડે એટલે સુધી વિંધનારો છે અને હૃદયના વિચારોને તથા ભાવનાઓને પારખનાર છે. આ દેવનું વચન બહુ અજાયબ, બહુ ધારદાર છે. અને માટે આ વચનને આપણે વાંચીએ અને એને પાડીએ, એને સાંભળીએ, એને વિચારીએ, એની અધીનતાના સમર્પણમાં આપણે આગળ વધીએ. કારણ કે આ ઈસુના જે વચનો વાંચવામાં, જે બોલવામાં આવ્યા, પછી 28 અને 29મી કલમમાં એવું લખવામાં આવ્યું છે, અને ઈસુ એ વાતો કહી રહ્યો ત્યારે એમ થયું કે લોકો તેના ઉપદેશથી અચરજ થયા, કેમ કે શાસ્ત્રીઓની પેઠે નહીં પણ જેને અધિકાર હોય તેની પેઠે તે તેઓને ઉપદેશ કરતો હતો. તેઓ બહુ અચરજ, દેવનું વચન આપણને અચરજ પમાડે એવું છે, ધારદાર છે, જીવંત છે, મારા અને તમારામાં કામ કરનાર છે. અને માટે વલાઓ, આ વચન આપણા માટે દીવા સમાન છે, આપણા માટે પથદર્શક છે, આપણા જીવનોને, આપણા કાર્યો, નિર્ણયો, આપણી આશાઓ, આપણા આયોજનો, આપણા ભવિષ્યને માર્ગ બતાવનાર છે. અને માટે આપણે આ વચન વાંચીએ, એને સાંભળીએ, એને પાડીએ અને એની અધીનતામાં ચાલીએ. અને માટે અહીંથી હું પૂરું કરવા માંગુ છું. શું કરીશું આપણે? મેં કીધું એ પ્રમાણે દરરોજ વચન વાંચીએ, તેનું મનન કરીએ અને એની અધીનતામાં આપણે સમર્પિત થઈએ. નંબર 2 કે પ્રાર્થના કરો, માંગો પ્રભુ પાસે કે પ્રભુ મને વચનની અધીનતા આપો. હું કોઈક જગ્યાએ ખોટો હોઉં તો મને બદલો. ત્રીજી બાબત કે જો હું બહુ જ વ્યસ્ત થઈ ગયો હોઉં અને વચન માટેનો સમય મારી પાસે ના હોય તો આપણે આપણો સમય પ્રભુને આપવાની શરૂઆત કરીએ અને આ વચનને મારા જીવનના શિરોમણી, એટલે મારા ઉપર અધિકાર જમાવનાર વચનને આપણે સ્વીકારીએ. પ્રભુ આપણને સહાય કરે કે આપણે કાયમ ટકી રહેનાર બનીએ. જો હું તમને એવું પૂછું કે તમારે થોડો સમય પછી નાશ પામવું છે કે ટકી રહેવું છે, તો હું નથી માનતું કે કોઈ એમ કહેશે કે મારે નાશ પામવું છે. અને માટે જો ટકી રહેવું છે ખ્રિસ્તમાં, તેના પ્રેમમાં, અધીનતામાં અને ન્યાયના દિવસે ઇનામને માટે, તો વાલાઓ આપણે આપણા મનમાં પ્રાર્થના સહિત પ્રભુને કહીએ કે પ્રભુ મને તમારા વચનની અધીનતામાં ચલાવો. આમેન. એક પ્રાર્થના કરીએ અને પ્રભુની સહાય આપણે માંગીએ. જીવતા ઈશ્વર, તમારો પુષ્કળ આભાર. આ જીવન સંદેશની ઓનલાઈન મિનિસ્ટ્રીમાં માથીની સુવાર્તા 5, 6, 7 આ 3 અધ્યાયના વચનમાં તમે અમને દોર્યા અને આજે તમારું વચન અમને કહે છે કે જેઓ આ બધું સાંભળે છે અને પાળે છે એ એક ડાયો માણસ છે. હા પ્રભુ, અમને મૂર્ખ બનતા બચાવજો કે અમે ફક્ત સાંભળીએ અને પાડીએ નહીં,
એનાથી અમને બચાવજો. અમે અનંત કાળને માટે ટકી રહેવા માંગીએ છીએ. અમે નાશ પામવા માંગતા નથી. અને માટે મને અને સાંભળનાર સર્વને તમારામાં ટકી રહેવા તમે સહાય કરો. આ ઓનલાઈન મિનિસ્ટ્રી, આ સ્ટુડિયો અને સેવા કરનાર સર્વને તમારા લોહીના રક્ષણ હેઠળ, કૃપા હેઠળ રાખો અને આ સેવા દ્વારા તમે માન પામો. ઈસુ પ્રભુના નામમાં પ્રાર્થના સાંભળો. આમેન.